છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ અમરેલીના ખાંભામાં 7.76 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર સર્જાયો અમરેલીના રાજુલામાં 7.5 નવસારીના ગણદેવીમાં 6 ચીખલીમાં 5.67 અને ગીર સોમનાથના ઉનામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદને પગલે હુસેનાબાદ પાસે હાઈવે બંધ થતા અટવાયેલા 900 લોકો માટે વહીવટી તંત્ર દ્વારા ભોજન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી તાપી જિલ્લાના વ્યારા ડોલવણ વાલોડ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ચાલુ સિઝનમાં 6292 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હાલ ઉકાઈની સપાટી 308.61 ફૂટે પહોંચી છે છોટાઉદેપુરમાં બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી પરના બ્રિજ છેવાડે ગાબડું પડવાની જાણ થતા જિલ્લા કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક ગાબડું પૂરવાના આદેશ આપ્યા પુલ પર વાહન વ્યવહાર 2 દિવસ બાદ શરૂ કરાશે।